જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાને વ્રજમાં અનેક લીલાઓ કરી છે. તેમાંની એક લીલા એ છે છાક લીલા. છાક લીલા એટલે શું? તો જ્યારે પ્રભુ ગોચારણ કરવા જાય ત્યારે ગોપ બાળકોની સાથે મેળી, સાથે બેસી અને વિવિધ પ્રકારની સામગ્રીઓ સાથે મળીને આરોગે અને એકબીજા લેવડાવે, એને છાક લીલા કહેવામાં આવે છે. આજે કનૈયાએ વિચાર કર્યો અને બધા ગોપ બાળકોને કહ્યું કે કાલે બધા પોતાના ઘરેથી સુંદર સામગ્રીઓ સિદ્ધ કરીને લાવજો, આપણે બધા સાથે બેસીને આરોગશું. બધા ગોપ બાળકો ઘરે જાય છે અને માતાને કહે છે કે કનૈયાએ તો સામગ્રી લઈને આવવાનું કહ્યું છે, તો અમને સુંદર સામગ્રી તું બનાવી આપ. અને એમાંનો એક મિત્ર મધુમંગલ છે, જે ખૂબ ગરીબ છે, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તે પણ તેમની માતાને કહે છે. હવે બીજે દિવસે બધા લોકો સુંદર જે સામગ્રીઓ બની હતી ઘરે એ લઈને આવે છે. અને એમાં જે મધુમંગલ નામનો મિત્ર છે, તેમની માતાની સાથે શું વાત કરે છે કે માં હું શું લઈ જાઉં, તો ઘરમાં કંઈ જ દેખાતું નથી. પરંતુ એક ખાટી છાશ જે જૂની પડી છે ઘરમાં, એનું એક વાસણ પડ્યું છે. તો કહે છે કે માં હું આ લઈ જાઉં, તો માં ના પાડે છે, પરંતુ કંઈ જ નથી એટલા માટે મધુમંગલ તે છાશ લઈને જવાનું કહે છે. પરંતુ માતા કહે છે કે તું લઈ જા, પણ પ્રભુને આવી તું છાશ નહીં લેવડાવતો. હવે આવી રીતે બધા ગોપ મિત્રો સાથે ભેગા મળીને બેસે છે, ગોળ કુંડાળું બનાવે છે. આપણે પણ એવો વિચાર કરીએ કે પ્રભુ સૌ ગોપ બાળકો સાથે બેઠા છે, ત્યાં એક સુંદર ઝાડ છે વ્રજમાં, એ પત્તાના દોના બની જાય છે. એના દોના બનાવી બધા એકબીજાને આપે છે અને બધી સામગ્રીઓ એમાં પીરસાય છે. બધા લોકો આરોગી રહ્યા છે. અને જે પરમાનંદ દાસનું કીર્તન છે, આજ દધે મીઠો મદન ગોપાલ, એમાંનો એક અંતરો છે, આપુન હસત હસાવત ગ્વાલિન, અને આયે પાત બનાયે દોના, દિયે સબન કો બાટ. બધા આવી રીતે દોનામાં સામગ્રીઓ બધી વહેંચી રહ્યા છે અને એકબીજા લઈ રહ્યા છે અને લેવડાવી રહ્યા છે. હવે આપણો જે મધુમંગલ છે એ તો એકદમ અપલક દ્રષ્ટિએથી જોઈ રહ્યો છે કે બધા કેવું આમ આનંદ કરે છે, લે છે, ને હું શું કરું, મારી પાસે પ્રભુ હમણાં માગશે, તો એકદમ સંતાડીને બેઠો છે. પણ આપણા જે પ્રભુ છે તો પરમ કૃપાળુ દયાળુ છે. તેમને તો ભાવ અંગીકાર કરવો છે ભક્તોને. તેમની પાસે કોઈ સામગ્રીની ખોટ નથી. ભક્તોના ભાવને અંગીકાર કરવો છે. બધાની સામગ્રી આરોગતા મધુમંગલને પણ પૂછે છે, મધુમંગલ તું શું લાવ્યો છે, તારી સામગ્રી પણ આપણે ચાખીએ. પણ મધુમંગલ તો તેમનું વાસણ સંતાડતો જાય છે. હવે તો પ્રભુ એમની પાસે પહોંચી જાય છે કે તું કેમ સંતાડે છો, મને આપ. હવે આ રીતે બંનેની વાતચીતમાં થોડી છાશ ઢોળાઈ જાય છે અને થોડી પ્રભુના હથેળીમાં લાગી જાય છે. પ્રભુ લે છે અને પ્રભુ શું કહે છે, ઓહ આટલી સુંદર મીઠી છાશ છે અને તું આપતો નથી, સંતાડી રાખે છે. આવી રીતે આરોગે છે અને કહે છે કે કેટલી મીઠી છે. તો હવે ગોપ બાળકો પણ કહે છે કનૈયા અમને પણ આપ. અને પ્રભુ કહે છે કે મેં તો લઈ લીધી, તો કે આ તારા હાથમાં લાગેલી છે, અમને એમાંથી આપ. અને જે ગોપ બાળકો તેની હથેળીમાંથી ચાટે છે અને કહે છે કે હા કેટલી મીઠી છે. અને એ જ કીર્તનમાં આગળ પરમાનંદ દાસ શું કહે છે કે ગોપ બાળકો એવું કહે છે કે કનૈયા ઇતને દિન હમ બસે કુમુદવન, કૃષ્ણ તિહારે સાથ, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો, તુમ ગોકુલ કે નાથ. આવી રીતે પ્રભુ આજે મધુમંગલની ખાટી છાશ છે એ પોતે લે છે, બીજાને પણ લેવડાવે છે. એનો કહેવાનો મતલબ શું છે કે ખાટી છાશને મીઠી બનાવીને પણ પ્રભુ આરોગે છે, કારણ કે ત્યારે ભક્તનો પ્રેમ શુદ્ધ છે. જાણી જોઈને ખાટી નથી લેવડાવી, પરંતુ તેની સ્થિતિ એવી છે, પણ તેને પ્રભુને કંઈક લેવડાવવું છે એવો ભાવ છે. એટલે પ્રભુએ ખાટી છાશને પણ મીઠી બનાવી અને અંગીકાર કરી છે અને એ જ અધરામૃતને ભક્તોને પણ લેવડાવી છે. આ જ તો છે આપણી પુષ્ટિની પરમ કૃપા, ઠાકોરજીની પરમ કૃપા. અને છેલ્લે પરમાનંદ દાસ જે મીઠો દધી મદન ગોપાલ, એ છેલ્લા અંતરામાં શું કહે છે કે પ્રભુ અમે બધું જાણીએ છીએ કે તમે અમને આનંદિત કરવા માટે, અમને ખુશ કરવા માટે, અમારા ભાવને અંગીકાર કરવા માટે આપ આ બધી લીલાઓ કરો છો. પરંતુ શું કહે છે કે પરમાનંદ પ્રભુ હમ સબ જાનત,
તુમ ત્રિભુવન કે ભૂપ. આપ તો ત્રિભુવનના નાથ છો, આપ ત્રિલોક સ્વામી છો. આ જ છે પુષ્ટિની પરમ કૃપા અને આ જ છે પ્રભુની સુંદર છાક લીલા. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.